નિવેદનને તેમણે સમર્થન આપ્યું છે અને સમર્થન આપતા તેમણે કેટલાક જે નિવેદનો છે તે પણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે ઇન્દ્ર ભારતી બાબતે તેઓ ડરતા નથી તેવું પણ તેમણે જણાવ્યું છે। કરોડો રૂપિયાના આશ્રમમાં તેઓ ઠાઠ ભોગવે છે અને આ ઠાઠ ભોગવવા માટે જ તેઓ 2 નંબરનો વ્યવસાય કરે છે તેવો પણ આરોપ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, નશાકારક દ્રવ્યો સાથે જોડાયેલા હોવાનો અને જે ધંધા છે તે ચાલતા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે। તો હાલ આપે જે ઓડિયો પણ સાંભળ્યો હતો, આ વિડીયોમાં પણ આપે જે પ્રકારે જોયું હતું, તેમણે જે તેમની સામે તેમણે કહ્યું છે કે તેમણે જે આરોપ લગાવ્યા છે કે ષડયંત્ર પચાવી પાડવાનું ષડયંત્ર છે ભવનાથને, તેવું પણ તેમણે જણાવ્યું છે। કરોડો રૂપિયાના આશ્રમમાં તેઓ ઠાઠ ભોગવી રહ્યા છે અને આ ઠાઠ ભોગવવા માટે જ તેઓ 2 નંબરના વ્યવસાય સાથે જોડાયેલા છે તેવું તેમણે જણાવ્યું છે। એટલું જ નહીં, નશાકારક દ્રવ્યો સાથે નશાકારક દ્રવ્યોના ધંધા ચાલતા હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે। છોકરીઓ લાવવામાં આવે છે તેવું પણ તેમણે જણાવ્યું છે। આ મોટા આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। બજરંગદાસ બાપુના નિવેદનને તેમણે સમર્થન આપ્યું છે અને સમર્થન આપતા તેમણે આ વસ્તુ કર્યું છે। તો તેમણે જે પ્રકારે કહ્યું છે, અહીંયા સાધુઓનો જે વિવાદ છે તે વધુ વકરતો જોવા મળી રહ્યો છે।